પુરવઠાની અરજી કરી હતી, મંજૂરી આપી દીધી, મંજૂરીનો કાગળિયો છે અને એના પૈસા ભરી દીધા, બધું પતી ગયું. બરોબર છે. 10 વર્ષ સુધી મેં એમાં કૂવો કે બોર કઈ કરાયું નથી. હાલે આજની તારીખે 2 વર્ષ થઈ ગયા માથે, પણ મેં એને માટે ટૂંકમાં રીમંજૂર કરવા માટે પાછી અરજી આપી, હજી એનો કોઈ નિકાલ નથી થયો કે નથી મને કઈ મળ્યું. નહીં કરે. પણ આવામાં એક કામ કરી લેવાનું આવા સંજોગોમાં કે એમાં બોર કમસે કમ કરી નોંધાવી દેવાનું, એટલે શરત ભંગ ન થાય. નહીં તો શરત ભંગ થયો કહેવાય. અત્યારે પાછું મેં લખીને દીધું ભાઈ જે એન્ટ્રી પડે. હવે મેળવનારમાં હાથ પરમાં ચડી ગઈ, આપનારમાં એની કોમન એન્ટ્રી ન પડી તો પડાવાય કે પડાવાય. એને સુધારા નોંધ કહેવાય. એની પાછી અલગથી હુકમી નોંધ પડશે. શું કરવું? આડો કોઈ પણ 135D બચી ગઈ ત્યારે કાંઈ પણ સુધારો કરવો હોય તો સુધારો થઈ જાય, પણ 135D ની નોંધ પ્રમાણિત થઈ ગઈ. હવે માનો કે પાણીનો ભાગ આપવામાં 135D માં 95 સર્વે મારો છે, આને મેં 96 માં ભાગ આપ્યો છે, અને 95 માં ભાગ આપ્યો છે, અને આને 97 માં મેં ભાગ આપ્યો છે. 97 નો ભાગ 135D માં લખવાનો રહી ગયો, મારે એફિડેવિટમાં ભલે લખ્યો છે. હવે પ્રમાણિત થઈ ગઈ. પછી હવે આ ભાઈને 97 વાળાને પાણીનો ભાગ જોઈ છે. હવે હું ના પાડું છું, નવો નથી દેવો મારે તને, તો અપીલમાં જઈ શકે નોંધ વિરુદ્ધ. અપીલમાં જીતશે કેવી રીતે? તો એને સાધની કાગળ કઢાવવાના બધા. સાધની કાગળ એટલે મેં નોંધ મૂકી છે એમાં એફિડેવિટ કઢાવવાનું સાધની, અને પછી એને કેસ ચલાવવાનો, પણ પ્રાંતમાં ચલાવવો પડશે, અપીલમાં જવું પડશે. પછી અપીલ જે મંજૂર કરે તો એ મને સાંભળશે. હું કહીશ કે ભાઈ તેથી મેં વાંચી હવે નથી દેવો મારે, તો બની શકે કે ના મંજૂર થાય એમની, અને એવું બને કે સાબિત થઈ જાય અને એને મારો વિરોધ નહીં હોય તો સહી થઈ જ જશે. પણ એ મામલતદાર નહીં કરીએ કે પ્રાંતમાં અપીલમાં ગયા પછી થશે. આ બે ડિફરન્ટ મેટર થઈ. સમજાઈ ગયું આટલું બરાબર? હવે પ્રાંત ઘણીવાર મને સાંભળે કેવી રીતે હમણાં વિડીયો. હવે આ કેના જેવી વચ્ચે ખબર છે? ભાનુભાઈ મને એકવાર 1 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા, બરોબર છે? એટલે ભાનુભાઈ પાછા બીજી વાર મારી પાસે 1 લાખ રૂપિયા માગે કે ન માગે? માગે જ ને, એનો અધિકાર છે. એટલે મેં એને ચેક લખી દીધો. આ ભાઈ ભેગા આવ્યા પાછા, એટલે સરમે ભરમે લખી દીધો, બરોબર? ના પાડું તો મારી આબરૂ આ બેને હારે જાય. મેં ચેક લખી દીધો. હવે હું ચેક રિટર્ન કરાવું તો મારો અધિકાર છે યાર, એના થોડા હકના લેણા છે. મારી ઉપર થોડો તમે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની ચેક ફરી કાર્યવાહી કરી શકો નથી. જોતા ભાઈ ભાનુભાઈ હવે ચેક ન નાખતા. હું થઈ ગયો આમાં કઈ ગુનો થતો નથી. એમ આને પાણીનો ભાગ આપવાનું ના પાડી શકું તેથી મેં એફિડેવિટ લખી દીધો હતો, પણ હવે નથી દેવો મારે, હવે નથી પૂરું થતું મારે. તેથી મારે વધતું હતું, હવે પાણી વયું ગયું, બીજે વયું ગયું, તળમાં પાણી બીજે વળી ગયું. મારું પૂરું નથી થતું, મારે ભાગ નથી દેવો, તો પૂરું થઈ ગયું. પણ આ ભાઈને જો કઈક મારી પાસે લખાવી લીધું હોય પૈસા દઈને, તો પાછો હું હલવાવ ને એ હલવાય, બરોબર? એટલે આ બધી બાબતો કાનૂની કેવી થઈ ગઈ, જો અને તો વાળી થઈ જતી હોય છે. અન્ય પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે, પણ જવું પડે અપીલમાં. હા, હેલો, પાણીના ભાગ માટે કોઈને કઈ પ્રશ્ન? હા, બોલ. હા, એવું બને, એ જ કહું છું ને. જૂનામાં જે હતી ને વિડીયો, ઉભાથી જ આવી જાય, ઉભાથી આવી જાય. અરે ઉભા મોબાઈલ થી આવી જાય. તલાટીનો બોર્ડ નંબરનો દાખલો નીકળે પણ 6 નંબરના હસ્તગતમાં તેની નોંધ નથી. જૂના રેકર્ડ જેટલા હતા ને એમાં આવું બધું કશું હતું જ નહીં. નવામાં આવું નથી થતું, બહુ ઓછું થાય છે. ભાગ્યે જ ક્યાંક થતું હશે, એક ક્ષતિવાળું કહેવાય. નવામાં તો સ્પષ્ટ ગાઈડલાઈન જ છે. તલાટી મેન્યુઅલ 2007 મેં અગાઉ વિડીયોમાં ભણાવી ચૂક્યો છું, એટલે એ ગાઈડલાઈનનો અમલ થાય જ, એટલે એ બધું થાય જ. જુઓ, ફરીને કહું, 2007 નું તલાટી મેન્યુઅલ છે ને મામલતદાર મેન્યુઅલ અલગ છે. એની સ્પષ્ટ ગાઈડલાઈન બધી આપેલી છે. તલાટી મેન્યુઅલમાં મામલતદાર સુધીની સત્તાઓ બધી આપી છે ને મામલતદાર મેન્યુઅલમાં પ્રાંત સુધીનું બધું લખેલું છે. એમાં મેં તલાટી મેન્યુઅલ તો આખું ભણાવી દીધું. હમણાં મને ટાઈમ નથી રહેતો, નકર મામલતદાર મેન્યુઅલ મારે ચાલુ કરવું હતું આખું 2008 નું. ત્યાર પછી બધી વસ્તુની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે કોને શું કરવું જોઈએ. નિયમ ભંગ થયો હોય તો અપીલમાં તમે જીતી શકો, પણ 2007 પહેલા આવું કશું હતું નહીં. ત્યારે ગમે એમ તલાટીને મામલતદારને મોજ પડે એમ એન્ટ્રીઓ પડતી હતી, અને લોચા એમાંથી જ જાજા થાય છે. જેટલું સ્પષ્ટીકરણ હોય ને એટલી તકલીફ ઓછી પડે, જ્યાં સ્પષ્ટીકરણ ન હોય તો તકલીફ જાજી પડે. તો જૂની નોંધો નીકળશે નહીં એવું કશું, તો એના પડકારીએ ગાય નહીં. નવામાં જો ક્ષતિ થઈ હોય તો તમે સુધારા અરજી દાખલ કરી શકો. ક્લિયર કે હજી કઈ જવાબ નથી મળ્યો? 7 નંબરમાં આવી ગયો ને પાણીનો હક,
ના નથી એમ 7 નંબરમાં એન્ટ્રી જ નથી. ફરી વાર કે આખો કેસ શું કેસ પૂછવા હું માંગસ? તલાટીનો 16 નંબરનો દાખલો નીકળે હમ. બરોબર હમ. ગ્રામ પંચાયતમાંથી હા. પણ 6 નંબરના હકપત્રકમાં નવેસરથી એફિડેવિટ કરીને પ્રક્રિયા કરવી પડશે. એમાં શું થાય મેં હમણાં જ કીધું ને ઓલું એફિડેવિટ કરાવવા જાઓ ને પડાવો ત્યારે હોળ નંબર પાણીપત્રક લખી દે ત્યારે ક્યાં 7 નંબરમાં ચીડ્યું હતું? આગલી મેં હું લગભગ કઈ નહીં બોલું મેં વાતની શરૂઆત કરી ત્યારે અનુસંધાન મેળવશો ને તો એમાં આવી ગયું છે જવાબ. મેં અરજી વખતે કીધું હતું ખબર છે 16 નંબર લખાવી લેજો એમ. પછી નોંધ પડશે હવે લખાવાઈ ગયું અને એના આધારે તલાટી દર વખત નવી નવી કોપીઓ કાઢી દે. 7 નંબરમાં ચડ્યું તો નથી ચડાવવા માટે તલાટી કે મામલતદાર ચડાવી શકશે નહીં પ્રક્રિયા કારણ કે ન્યાય નડશે મામલતદાર મેન્યુઅલ 2007 એમાં લખી જે ગાઈડલાઈન ની પ્રમાણે અમલ થતો નથી તે કરવો જ પડશે 100 નોંધ પાડવી જ પડશે ને પછી થશે. પણ જૂની હોય એમાં ફરી વાર કહું જૂનામાં આવું કશું કરવા જતા નહીં 7 નંબરમાં નોંધાઈ ગયું છે તો હવે જૂનામાં કાંઈ નોંધ કાઢવા જવાની જરૂર નથી. બરોબર છે. સેટેલાઇટ જ્યારે એકવાર એની ભ્રમણ કક્ષામાં ફરી રહ્યો છે ને તો હવે બહેજ નહીં કરવાની કયા રોકેટથી ઉપર ચડાવી જે રોકેટથી ચડાવ્યું અત્યારે ફરે છે ને જૂનાની વાત કરું છું હો. વાત છે કે માની લો કે ખરાબો છે એની અંદર ઈ ખરાબાનો સર્વે નંબર કુવાનો છે એમાં 9 જણાના ભાગ છે આજુબાજુ બરોબર અને ઈ પાછું જૂના માલિકના નામે જેમાં બોલે તો હવે શું કરવું કે ઈ પછી 4-5 માલિક ફરી ગયા. જો હું ખાલી રેવન્યુ રેકોર્ડનો જવાબ આપીશ પ્રેક્ટિકલનો જવાબ પછી. 7 નંબરમાં જેટલા બોલતા હોય અથવા તો મળેલો જે 2 ગુઠા જમીન હોય એમાં જેના નામ હોય એ સિવાય અન્ય કોઈ વ્યક્તિને અધિકાર મળતો નથી. પણ જો એને લખેલા હોય 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર અલગથી તો એ દાવો કરી શકે તો પૂરું થઈ ગયું. 7 નંબરમાં લખેલું વંચાય જેટલું બોલતું હોય તો કાંઈ નહીં સર્વસંમતિથી વાપરો છો ત્યાં સુધી વાપરો બાકી કાંઈ મળે નહીં.